નકારાત્મકતા દૂર કરવાની શ્રેષ્ઠ તરકીબો. કૃતજ્ઞ વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં કૃતજ્ઞ જ રહે છે. સૂર્ય વિશે સંસ્કૃત ભાષાનો જાણીતો શ્લોક છે, જેનો અર્થ કંઈક આવો છે: સૂર્ય ઉગતી વખતે પણ લાલ હોય છે અને આથમતી વખતે પણ લાલ જ હોય છે. મહાન માણસનું વર્તન સંપત્તિ કે વિપત્તિમાં સૂર્ય જેવું જ હોય છે. સ્વ અનુભવથી કહી શકું છું કે જીવનમાં મૂંઝવણો, આર્થિક સંકળામણ, તંદુરસ્તીમાં ગડબડ કે નોકરીમાં મુશ્કેલી જેવા પ્રસંગે મનમાં કડવાશ ઉત્પન્ન થઈ જાય છે. પરંતુ આ બધી પરિસ્થિતિઓનું ઉદ્ગમ સ્થાન કૃતજ્ઞતાનો અભાવ છે, એ આપણે ભૂલી જઈએ છીએ. અંગ્રેજીમાં ટેકન ફોર ગ્રાન્ટેડ નામનો શબ્દ સમૂહ છે. નકારાત્મકતા પેદા થવાનું મુખ્ય કારણ જ એ છે. જ્યારે આપણે મનોમન અમુક અપેક્ષાઓ રાખીએ છીએ તથા ઘણું બધું તો આપોઆપ મળવું જ જોઈએ એવા ગુમાનમાં રાખીએ છીએ, ત્યારે આપણા પર થયેલી મહેરબાનીઓને નજરઅંદાજ કરી જઈએ છીએ. એટલું ન ભૂલશો કે આભાર માનવાથી ચમત્કારો જે ઝડપથી વધે છે, તેટલી જ ઝડપથી અપેક્ષાઓ રાખવાથી ઘટે છે. તબિયત સારી હોય ત્યારે ક્યારેય ભગવાનનો પાડ માનો છો? ના. આપણને તો માંદા પડીએ કે ફ્રેક્ચર ઓપરેશન થાય ત્યારે જ પ્રાર્થના યાદ આવે છે, ખરું ને? નોકરી હાથમાં હોય ત્યારે આપણને તેની કિંમત નથી સમજાતી. હા, કંપની નોકરીઓ પર કાપ મૂકવાની છે તે સમાચાર આવે તો આપણે નોકરી માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માંડી પડીએ છીએ અને બમણા જોરથી કામ કરવા માંડી પડીએ છીએ. પગાર હાથમાં આવે ત્યારે તો રોદણા જ રડીએ છીએ, ક્યારેય ખુશ નથી થતા. અરે, રોજ સવારે આપણા ઘરમાં નિયમિત છાપું કે દૂધ આવે છે તથા આખા ઘરનું તંત્ર સુપેરે ચાલે છે, તેની ખુશાલી વ્યક્ત કરવાને બદલે રામલો દેશમાં ગયો છે તેના જ રોદણા રડીએ છીએ. આખું વર્ષ આપણી મોટર સરસ ચાલે છે ત્યારે આભાર વ્યક્ત કરવાને બદલે એક દિવસ બગડે ને રિક્ષામાં ઓફિસ જવું પડે ત્યારે ફરિયાદ નથી કરતા. અરે, આ નાની નાની વાતો છોડો. તમને મનુષ્ય યોનિમાં જન્મ મળ્યો છે અને તમે જીવતા છો તે વિશે તો વિચારો. કોઈ પણ બાબતને ટેકન ફોર ગ્રાન્ટેડ કરવાથી અથવા તો મામૂલી ગણવાથી ફરિયાદો અને નકારાત્મકતાનો ઉદ્ભવ થાય છે. પેલા આકર્ષણના નિયમાનુસાર એક ફરિયાદ બીજી અનેક ફરિયાદને ખેંચી લાવે છે. જેમ ફરિયાદ વધુ તેમ નકારાત્મકતા વધુ. ફરિયાદ કરવા માટે તમને રોજે રોજ કેટલા વિષયો મળી શકે: હવામાન, ટ્રાફિક, જીવનસાથી, બોસ, સગા સંબંધી, સાસુ, નણંદ, મિત્રો, પુત્ર પુત્રી, અરે, લાઈન તોડનાર વ્યક્તિ, દેશની આર્થિક પરિસ્થિતિ, મોંઘવારી, રાજકારણ. તમને જો સતત કકળાટ કરવાની ટેવ પડી હશે તો એનો અર્થ એ જ છે કે તમારામાં જે મળ્યું છે તે પ્રત્યે આભારની લાગણી નથી. અસંતોષને કારણે તમે તમારા સ્વપ્નોને તમારાથી દૂર ધકેલી રહ્યા છો. તમે એ સત્ય તો સમજી ચૂક્યા છો કે જીવ બાળવાથી, કકળાટ કરવાથી કે ફરિયાદ કરવાથી, નકારાત્મક વિચારો કરવાથી, મહેણા ટોણા મારવાથી કે આપણા પર થયેલ મહેરબાનીઓને મામૂલી ગણી કાઢવાથી તમારા જીવન તરફ વહેતો લાભનો પ્રવાહ રોકાઈ જવાનો છે. જીવનમાં ઘણું મોટું દુઃખ આવી જાય તો કદાચ અજાણતામાં તમારાથી આવો કોઈ અપરાધ થઈ ગયો હશે તેમ માનજો. તમે ખરેખર કૃતજ્ઞ હશો તો જીવનમાં નકારાત્મકતાને કોઈ સ્થાન જ નહીં હોય. જે કાંઈ છે તેને માટે ઉપકાર વ્યક્ત કરનાર ક્યારેય નસીબ કે અન્યનો દોષ નહીં જુએ. સૌથી સારી વાત તો એ છે કે હાલમાં તમારા જીવનમાં કોઈ દુઃખ હોય તો કૃતજ્ઞતા દ્વારા તમે તેનો કાયાકલ્પ કરી શકો છો. જીવનની એ નકારાત્મક પરિસ્થિતિ ચમત્કારિક રીતે ગાયબ થઈ જશે. જીવનમાં ખરેખર ઘણા દુઃખ હોય તો પરિસ્થિતિ કેવી રીતે સુધારવી, આભાર શેનો વ્યક્ત કરવો, તમે પૂછવાના જ. મુશ્કેલી તો ઘણી પડશે, પરંતુ તમારે એ પરિસ્થિતિમાં કૃતજ્ઞતા વ્યક્ત કરી શકાય તેવા કારણો શોધવાનો પ્રયત્ન કરવાનો છે. હવે તમે જાણો જ છો કે મુશ્કેલી દૂર કરવાનો આ એક જ ઉપાય છે, તો તમારે એ દિશામાં નક્કર કામ કરવાનું છે. વોલ્ટ ડિઝનીએ પોતાની ફિલ્મ પોલિયાનામાં આપણને સાચા ચમત્કાર વિશે ખૂબ જ સરસ સમજૂતી આપી છે. 1960માં વોલ્ટ ડિઝની ફિલ્મ્સ દ્વારા બનાવાયેલ ફિલ્મ પોલિયાના મેં જોઈ ત્યારે મારી બાલ્યાવસ્થા હતી. મારા મન પર એ ફિલ્મમાં બતાવાયેલ એક રમત, ધ ગ્લેડ ગેમની ખૂબ જ ઊંડી અસર પડી હતી. આનંદની રમત મુજબ જ્યારે જીવનમાં નકારાત્મક સંજોગોએ ભરડો લીધો હોય ત્યારે પણ ખુશ રહી શકાય તેવી જે આંગળીને વેઢે ગણી શકાય તેવી બાબતો હોય તેને માટે તમારે કૃતજ્ઞતા દર્શાવવાની છે.
નકારાત્મક સ્થિતિમાં રાજી થવાના અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાના કારણો શોધનારને સમાધાન મળે જ છે. હજારો વર્ષ પહેલા ગૌતમ બુદ્ધે પણ આ ચમત્કારિક શક્તિના ઉપયોગની રીત બતાવી હતી. વોલ્ટ ડિઝનીએ તેનો ફિલ્મ દ્વારા પ્રચાર કર્યો. ગૌતમ બુદ્ધે ઉપદેશ આપ્યો હતો. ચાલો આજે આપણે સૌ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. આજે ભલે આપણને બહુ જ્ઞાન નથી મળ્યું, પણ થોડું ઘણું તો શીખ્યા છીએ. અરે ભલે કાંઈ જ ન શીખ્યા, પરંતુ માંદા તો નથી પડ્યા, અને કદાચ માંદા પડી ગયા તો એ મૃત્યુ તો ન પામ્યા, તો કૃતજ્ઞતા વ્યક્ત કરવી જ રહી. ગૌતમ બુદ્ધના આ શબ્દો જ કેવા જાદુઈ છે, નહીં? આ પ્રેરણાત્મક શબ્દો દ્વારા તમારા જીવનની કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિને બદલવાનું તમારા હાથમાં છે. દાખલા તરીકે, તમારા જીવનનો સૌથી મોટો પ્રોબ્લેમ તમને જે જણાતો હોય તે અંગે કૃતજ્ઞતા દર્શાવવાના 10 મુદ્દાઓ શોધી કાઢો. મને ખબર જ છે કે આ કામ ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ ભગવાન બુદ્ધે આપણને એ કામ કરવાની રીત શીખવી દીધી છે. તમારા કમ્પ્યુટર કે ડાયરીમાં 10 મુદ્દા લખી કાઢો. ચાલો આપણે એક પરિસ્થિતિ વિશે વિચારીએ. ધારો કે તમારી નોકરી છૂટી ગઈ છે. તમે ઘણા ઇન્ટરવ્યૂ આપ્યા, ફાંફા માર્યા, પણ નોકરી મળતી નથી. આ પરિસ્થિતિમાંથી ચમત્કારિક છુટકારો મેળવવા માટે તમારે કૃતજ્ઞતાનો પ્રયોગ હાથ ધરવો પડશે. ચાલો તમે કયા 10 મુદ્દા નોંધી શકો તે બતાવો. 1. હું તો આભારી છું કે નોકરી ગઈ તો કુટુંબ માટે વધુ સમય મળ્યો. 2. હમણાંથી નવરાશ છે, તેથી ઘરના બીજા કામો વ્યવસ્થિત થઈ ગયા છે. કસરતનો સમય મળે છે. 3. આખી જિંદગી નોકરી કરી છે, તેથી મારી પાસે બહોળો અનુભવ છે. 4. જિંદગીમાં પહેલી જ વાર નોકરી ગઈ છે. આજ સુધી તો હંમેશ નોકરી હતી જ. 5. બજારમાં અનેક નોકરીઓ છે તથા નવી નવી તકો ઊભી પણ થાય છે. ચિંતા જેવું કાંઈ નથી. 6. બીજી નોકરીની તલાશ માટે જે અરજીઓ કરું છું તથા ઇન્ટરવ્યૂ આપું છું તેને કારણે પણ ઘણું શીખવા મળે છે. 7. સૌથી સારી બાબત તો એ છે કે મારું સ્વાસ્થ્ય સારું છે. હું નોકરી કરવાની ક્ષમતા ધરાવું છું. 8. મારું કુટુંબ કેટલું સપોર્ટિવ છે, તેમના સાથ સહકાર માટે હંમેશ ઋણી રહીશ. 9. ઘણા વખતથી મારે આરામ કરવો હતો, આ બહાને મળી ગયો. 10. આજ સુધી મેં નોકરીને મહત્વ જ નહોતું આપ્યું. નોકરી ગઈ તો મારી શાન ઠેકાણે આવી ગઈ અને ખ્યાલ આવ્યો કે નોકરી ન હોય તો શું થાય. મારામાં સમજણ આવી, તે બદલ થેન્ક્સ. બેરોજગાર વ્યક્તિ જો ઉપર મુજબ કૃતજ્ઞતા વ્યક્ત કરશે તો તે વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થવા છતાં સારી વ્યક્તિને પોતાની તરફ આકર્ષી શકશે તથા તેની પરિસ્થિતિ જાદુઈ રીતે બદલાશે. કોઈ પણ નકારાત્મક બાબત કરતાં કૃતજ્ઞતામાં ઘણી વધુ શક્તિ છે. તેથી જ તે નકારાત્મકતાનું હકારાત્મકતામાં પરિવર્તન કરે છે. તમારે માત્ર કૃતજ્ઞતાનો ઉપયોગ કરીને ચમત્કાર થતો જોવાનો છે. ચાલો એક બીજું ઉદાહરણ લઈએ. એક પિતા પુત્ર વચ્ચેના સંબંધોમાં થોડીક કડવાશ આવી ગઈ છે. પુત્રને સતત એમ લાગે છે કે હું આકાશના તારા તોડી લાવું તોય મારા પિતા મારાથી ખુશ જ નહીં રહે. આ પરિસ્થિતિમાં 10 કૃપાઓ શોધવી કદાચ મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. પપ્પા સાથે મારા સંબંધો વણસ્યા છે, પણ અન્ય સગા સાથે તો સંબંધો સારા છે. પપ્પા ખુદ ભણી નહોતા શક્યા, તેમ છતાં તેમણે મારી કેળવણી માટે પાછું વળીને જોયું નથી. તેમણે ખૂબ મહેનત કરી છે. હું નાનો હતો ત્યારથી પપ્પાને આખા કુટુંબના નિર્વાહ માટે મહેનત કરતા જોઉં છું. મને તો બાળપણમાં સમજણ જ ન હતી કે અમારા બહોળા પરિવારનો ખર્ચ આવડો મોટો હશે. દર શનિવારે પપ્પા મને ક્રિકેટનું કોચિંગ અપાવવા લઈ જતા હતા. તેમનો એ ઉપકાર હું કેમ ભૂલું? પહેલાં પપ્પા મારા પર જેટલો ગુસ્સો કરતા હતા તેટલો હવે નથી કરતા. ઘણા ઠંડા પડી ગયા છે. હું એ સમજું છું કે હી લવ્સ મી. તેમને મારી પરવા ન હોત તો મારા પર કડક શિસ્ત ન કરત. ઘણીવાર એવું લાગે છે કે મારા અને પપ્પાના સંબંધોને કારણે હું સમજી શક્યો છું કે મારા બાળકો સાથે મારે વધુ સમજાવટ અને ધીરજથી કામ લેવું જોઈએ. પપ્પાનો જેટલો ઉપકાર માનું તેટલો ઓછો છે. તેમણે જ મને શીખવ્યું છે કે બાળકો આનંદી અને આત્મવિશ્વાસસભર બની શકે તેમ ઉછેરવા જોઈએ. કેટલાય લોકોના પપ્પાનું તો નાની ઉંમરે અવસાન થઈ જાય છે. હું તો પપ્પા સાથે કેટલું રમ્યો છું, હસ્યો છું, ઈશ્વરનો પાડ માનું છું. આજે પપ્પા મારી સાથે છે તેને માટે પણ પાડ માનું છું. હા,
હમણાં સંબંધોમાં કડવાશ આવે છે, પરંતુ ધીમે ધીમે બધું થાળે પડી જશે તેવી મને આશા છે. જ્યારે એક પુત્ર આવા હકારાત્મક વિચારો કરે ત્યારે પરિણામ એ આવશે કે પિતાના દિલમાં પણ લાગણીનો ઉભરો આવશે. પરિણામ એ આવશે કે સંબંધોમાં સકારાત્મકતા ફેલાશે, સંબંધો સુધરશે. જ્યારે પુત્રના પિતા વિશેના વિચારોમાં તથા લાગણીમાં બદલાવ આવશે ત્યારે સૌથી પહેલાં તો પિતા તેની તરફ આકર્ષાશે, તેમના વિચારો પર બદલાશે. પુત્ર પિતા વિશે આભારની લાગણીમાં જરા જેટલો વધારો કરશે તે ભાવના પિતા અનુભવી શકશે. આકર્ષણના નિયમાનુસાર પિતા પુત્ર વચ્ચેના સંબંધ તાત્કાલિક અસર હેઠળ બદલાશે. તમે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ખાતર કરો છો કે ખરા દિલથી કરો છો તે માત્ર તમે જ નક્કી કરી શકશો. તમને પરિસ્થિતિમાં સુધારો જણાય છે તો માનજો કે કૃતજ્ઞતા સાચા દિલથી વ્યક્ત થઈ છે અને ચમત્કાર થઈ રહ્યો છે. સૌથી પહેલાં તો તમારા હૃદયનો ભાર હળવો થઈ જશે, પછી તમારા હૃદયમાં ભાવનાના પૂર ઉમટશે. તમને ખુદને અહેસાસ થશે કે પરિસ્થિતિ સુધરશે અને સમાધાન પણ શક્ય બનશે. કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિનો હલ લાવવા માટે તમારે માત્ર કૃતજ્ઞતાનો સાથ લેવાનો છે. જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી કૃતજ્ઞતાના પ્રયોગથી તમારા અંતરાત્માને ઢંઢોળતા રહેવાનું છે. ધીમે ધીમે તમને બહારના જગતમાં પણ ચમત્કાર દેખાવા લાગશે. જે 10 ચીજવસ્તુઓ માટે તમે કૃતજ્ઞતા અનુભવો છો તેનો એક લિસ્ટ આ મુજબ બનાવો. હું શા માટે અત્યંત ઋણી છું, અથવા તો હું શા માટે સાચે સાચ કૃતજ્ઞતા અનુભવું છું. આ ખાલી જગ્યામાં તમે જેને માટે આભાર વસ્તા અનુભવતા હો તે લખો. વોલ્ટ ડિઝનીની રીત જો તમને સહેલી લાગતી હોય તો તે વાપરીને તમે આ મુજબ લખી શકો છો. હું ખૂબ જ ખુશ છું, કારણ કે આ વાક્ય ખુશાલીનું કારણ લખીને પૂરું કરું. 10 કૃપાઓનું લિસ્ટ બની જાય ત્યારબાદ જીવનમાંથી નકારાત્મકતા દૂર કરવા માટે 3 વાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ લખો અને અનુભવો. ચાલો આજે તમને એક ખૂબ જ અઘરું હોમવર્ક આપું. એક આખો દિવસ એક પણ નકારાત્મક વાત કર્યા વિના ટીકા કે ફરિયાદ વગર રહેવાનું છે. આ કામ તમે ધારો છો એટલું સહેલું નથી, કેમ કે આપણામાંથી મોટા ભાગનાને તો ખ્યાલ જ નથી હોતો કે દિવસભર આપણે કેટલું નકારાત્મક બોલી કાઢીએ છીએ. તમે માત્ર એક જ દિવસ તમારા બોલેલા શબ્દો પર ધ્યાન આપજો. નકારાત્મક વાણી તથા ફરિયાદોને કારણે એવી જ નકારાત્મક બાબતોને તમે તમારા તરફ આકર્ષિત કરી રહ્યા છો તે ન ભૂલશો. તેથી જ તમે કંઈ પણ નકારાત્મક બોલવાની તૈયારીમાં હો તો તરત જ થોભી જજો. અહીં એક મેજિક લાઇફલાઇન વાપરવાની છે. કાંઈ પણ આડું અવળું બોલવાને બદલે કહેવાનું છે, પણ મારે તો એટલું જ કહેવું જોઈએ કે હું ખરેખર આના માટે કૃતજ્ઞ છું. ખાલી જગ્યા પૂરવા માટે તમારી પાસે અનેક કારણો હશે. આ મેજિક લાઇફલાઇન ક્યારેય ન ભૂલશો. કોઈ પણ નકારાત્મક વાક્ય મોઢામાં કે મનમાં આવે તો ઉપરની ચમત્કારિક જીવન દોરી પકડી લેવાની છે. ભવિષ્યમાં કોઈ નાની મોટી મુશ્કેલી આવી જાય તો ઈર્ષ્યા કે વેર ઝેરની આગમાં સળગવાને બદલે કૃતજ્ઞતા રૂપી ફાયર બ્રિગેડનો ઉપયોગ કરશો તો તમારા જીવનમાં ચમત્કારનો પ્રકાશ રેલાશે. રાત્રે ઊંઘતા પહેલા ચમત્કારિક પથ્થરને મુઠ્ઠીમાં લઈને આજના દિવસમાં બને શ્રેષ્ઠ ઘટનાને યાદ કરીને 3 વાર થેન્ક યુ જરૂર બોલજો. થેન્ક યુ.